વિકાસ એક ઉત્સવ પ્રિય નગરી તો છે જ, પરંતુ એ જ્યારે પ્રવાસન વિભાગમાં પણ વડોદરા શહેરની ઓળખ અલગ પ્રાપ્ત થાય એ માટે પણ સૌ સાથે મળીને કામ કરી રહ્યા છે। ત્યારે સૂચનોની સાથે તેના સોલ્યુશન્સ પણ રજૂ કરવામાં આવ્યા। સૌ શ્રેષ્ઠીઓએ પોતપોતાના અલગ અલગ બધા મિત્રો જો આપ જાણો છો કે પહેલા દિવસથી જ્યારથી આપણે આ વિષય હાથમાં લીધો છે, આપણે એવું કહીએ છીએ કે જે પાછળ જે થઈ ગયું છે એ ભૂલવાની વાત નથી, પરંતુ હવે એની પુનરાવર્તન ન થાય એના માટે પ્રયત્નો ચાલે છે। અને હમણાં આપણે આ જે રિસ્ટોરેશન અને જે ડેવલપમેન્ટ પર્પઝથી જે વિચાર કરી રહ્યા છે ઓવરઓલ ડેવલપમેન્ટનો, સસ્ટેનેબલ ડેવલપમેન્ટનો, એમાં જે હેમંતભાઈ વાત કરી કે તમે જે વાત કરી વાત તદ્દન સાચી છે, પરંતુ જે કમિશનર સાહેબે કીધું ને આ આપણા બધાની એક સહિયારી જવાબદારી થાય છે। પોલિટિશિયન્સ તરીકે અમારી પણ જવાબદારી થાય છે, બરાબર છે, કોર્પોરેશનની પણ જવાબદારી થાય છે, અને સાથે સાથે કેટલાક જે હોર્ડિંગ લગાડવાથી પ્રસિદ્ધિ મળે છે આવું જે સંસ્થાઓને અથવા જે વ્યક્તિઓને લાગે છે, તો એમને પોતે સ્વયંભૂ કેટલી સેલ્ફ ડિસિપ્લિન લાવવાની જરૂર છે। અને આપણે આ જે પ્રોસેસ આપણે જે ચાલુ કર્યો છે એ પ્રોસેસ એ દિશાનું એક પહેલું પગથિયું છે। વસ્તુઓની ચર્ચા એ સેમિનારમાં થશે। ઉપરાંતમાં હેરિટેજ સિટી અને ક્રિએટિવ સિટીનો દરજ્જો મેળવવાની પ્રોસેસ અને એના આનુષંગિક વિષયોનો વિકાસ, અને એની સાથે સાથે વર્લ્ડની બેસ્ટ સિટી અને ઇન્ડિયામાં સારામાં સારું ઇન્ફ્રાસ્ટ્રક્ચર વડોદરામાં થાય એમાં બધા જ આયામોમાં, રિંગ રોડ હોય કે પછી એની મોબિલિટી હોય કે લિવેબલ સિટીનો કન્સેપ્ટ હોય, એ બધામાં પણ ચર્ચા વિચારણાઓ પણ એ જ ફોરમમાં થવાની છે। એટલે ચોક્કસ ચર્ચા વિચારણા, ચોક્કસ એક્શનેબલ પોઈન્ટનું ફોર્મેશન અને પછી એનો અમલ એ સાથે આ 10મી કોન્ફરન્સ થવાની છે। સાહેબે અને મેયર સાહેબે અને દંડક સાહેબે આપણે વિસ્તૃત બ્રીફ આપ્યું છે, અમારા તરફથી આ છે।